વિદ્યાર્થી મિત્રો, today we are going to start practical sum in accounting for material cost. મેં તમને વોટ્સઅપમાં એક PDF ફાઇલ ક્વેશ્ચનની શેર કરેલી છે. તમે લોકોએ એની એક હાર્ડ કોપી કરેલી હશે, તો એ કોપીને તમે અહીંયા સાથે રાખશો. ક્વેશ્ચન અહીંયા હું તમને સ્ક્રીન ઉપર એના આન્સર સાથે શેર કરીશ અને સમજાવવા જઈશ. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર BPSM 5 સબ્જેક્ટ પોસ્ટ એકાઉન્ટિંગ ચેપ્ટર એકાઉન્ટિંગ ફોર મટીરીયલ કોસ્ટ. તમારી પાસે જે હાર્ડ કોપી છે PDF ફાઇલની, એમાં જે પહેલો ક્વેશ્ચન છે એ આ રીતે છે: કેલ્ક્યુલેટ ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન. એમાં એન્યુઅલ કન્ઝમ્પશન 5000 યુનિટ્સ છે, કોસ્ટ પર યુનિટ ₹8 છે, ઇન્સ્યોરન્સ કોસ્ટ પર યુનિટ ₹0.60, interest cost per unit ₹20, storing cost per unit ₹20, and cost of placing an order 25. આટલો ડેટા આપેલો છે. એના ઉપરથી આપણે EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. અગાઉના વિડિયો લેક્ચર્સમાં મેં તમારી સાથે ફોર્મ્યુલા બધી શેર કરેલી છે. આશા છે કે આપણે ફોર્મ્યુલા લખેલી હશે બધી આપણી પાસે હશે. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, જેટલી ફોર્મ્યુલા તમને યાદ હશે એટલું ઇઝીલી ચેપ્ટર તમને આવડશે. વિધાઉટ ફોર્મ્યુલા ચેપ્ટર સોલ્યુશન નહીં. ફોર્મ્યુલા તમારા દરેક માટે જરૂરી છે, યાદ રાખવી. તો આન્સર પણ જોઈએ આપણે. મારું કર્સર ત્યાં જે પોઈન્ટ સંદર્ભ એની આજુબાજુ રહેશે. તમે સ્ક્રીન પર તમારી સાથે શેર કરો, તમે સાથે સાથે નોટ કરવા જો. EOQ is equal in root 2AO divided by C, where A means annual consumption, જે ક્વેશ્ચનમાં આપણને આપેલું છે 5000 યુનિટ્સ. O means cost of placing an order, ₹25 આપેલું છે. And C means cost of carrying inventory, માલ વહનનો ખર્ચ, લાવવાનો ખર્ચ છે, જે આપણને 60 પૈસે, 20 પૈસે, 20 પૈસે ઇન્સ્યોરન્સ છે, પછી સ્ટોરિંગ કોસ્ટ આપેલી છે, બરાબર છે, અને ઇન્ટરેસ્ટ કોસ્ટ આપેલી છે. એટલે ટોટલ 60, 20, 20 ટોટલ ₹1 એ રીતે થશે. ફોર્મ્યુલામાં ડેટા એપ્લાય કરીએ તો ઇનટુ 2 into A means 5000 units, O means 25 divided by C means 1. ઇક્વેશનને સોલ્વ કરીએ તો ઇનટુ 5000 into 2 into 25 is equal to 2,50,000 divided by 1 છે, પછી એ મૂકવાની જરૂર નથી ઇનટુ 25,000. રૂટમાંથી ફ્રી કરીએ 2,50,000 એનો આન્સર મળશે 500 યુનિટ્સ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. કેલ્ક્યુલેટ ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. બીજો પણ EOQ શોધવાનો ક્વેશ્ચન છે. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન, જેમાં એન્યુઅલ કન્ઝમ્પશન તમને 10,000 કિલોગ્રામ આપેલું છે, કોસ્ટ ઓફ કેરિંગ ઇન્વેન્ટરી 10% છે, કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર ₹8 છે, અને પરચેસ પ્રાઇસ પર કિલોગ્રામ 40 પૈસે છે. આપણે અગાઉ ફોર્મ્યુલા આપણે જોઈ ગયા કે જો તમને કેરિંગ કોસ્ટ કે કંઈ પર્સન્ટેજમાં આપેલું હોય તો ફોર્મ્યુલામાં થોડો એવો ચેન્જ થશે. તો ફોર્મ્યુલામાં 2AO ડિવાઇડેડ બાય C ની સાથે P નો પણ યુઝ થશે, જ્યાં આપણને કેરિંગ કોસ્ટ પર્સન્ટેજમાં આપેલું છે. તો ફોર્મ્યુલા થશે EOQ is equal in root 2AO divided by CP, where A means annual consumption. As per question, it is 10,000 kilogram. O means cost of placing an order. It is ₹8 per kilogram. C means cost of carrying inventory. It is given in percentage 10, and purchase price per kilogram 40. Now this data we apply in formula. So into
into 10,000 into 8 divided by 0.40, it is a 40 paisa, into P means 10%. Equation solve करिए तो 2 into 10,000 into 8 1,60,000, so नीचे 0.40 into 10% तो 0.004%. Equation solve कर शो that 4 lakh 40 lakhs. In root 40 lakhs. 40 lakhs પછી root free કરીએ root free કરશું તો 2000 kilogram. Final answer EOQ. Economic model quantity 2000 kilogram. थोड़ा क्वेश्चन में चाहिए क्वेश्चन तरफ ध्यान आइए EOQ 200 units, cost of placing an order rupees 100, purchase price per unit rupees 130 and annual carrying cost 10%. Find out first weekly consumption of material and second number of orders to be placed in a year. तो અહીંયા તમને EOQ નો આન્સર આપેલો છે તમારો એન્યુઅલ કન્ઝમ્પશન નથી આપેલો ફોર્મ્યુલા સેમ રહેશે EOQ is equal to in root 2AO divided by CP C into P where A means annual consumption, it is our missing figure in this question. O means cost of placing an order, it is rupees 100. C means cost of carrying inventory, it is given in percentage, it is 10. P means purchase price, rupees 130. And EOQ is 200 units. The data आपके पास available है. એમાંથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ હવે EOQ છે અહીંયા 200 એપ્લાય કરશો is equal to into 2 into A missing figure into O 100 rupees divided by 130 into 10%. अगर ये 200 as it is equal to into equation solve करिए तो 200 2 into 100 is equal to 200A 130 into 10% is equal to 30. હવે આ સાઈડ 200 થશે અને અહીંયા 200A divided by 13 in root માં root 3 કરવો હોય તો ઓપોઝિટ સાઈડ સ્ક્વેર થઈ જશે અહીંયા root 3 થઈ જશે તો એના પછીના સ્ટેપમાં તમે જોઈ શકો કે 200 સ્ક્વેર is equal to 200A divided by 30 root 3 થઈ હવે ઇક્વેશન આગળ જઈને સોલ્વ કરીએ 200 સ્ક્વેર છે એને 3 કરીએ સ્ક્વેર 3 તો 40000 થશે 200A divided by 30 इतनी अगर स्टेप चाहिए इक्वल की साइड चेंज करશું તો 30 डिवाइडेशन માંથી મલ્ટીપ્લિકેશન માં આવી જશે તો 40000 into 13 is equal to 200A 200 અહીંયા ઓપોઝિટ ડિરેક્શન માં જશે તો મલ્ટીપ્લાય માંથી ડિવાઇડેશન માં આવે છે તો ઇક્વેશન સોલ્વ કરતા થશે 5,20,000 divided by 200 is equal to A परिवार 13 છે એ 40,000 પાસે મલ્ટીપ્લાય માં જશે એટલે 5,20,000 આ 200 પર સાઈડ ચેન્જ થશે તો ડિવાઇડેશન માં આવે છે 5,20,000 divided by 200 is equal to A equation હવે સોલ્વ કરીએ તો 2600 A means annual consumption 2600 રહેશે
नेक्स्ट क्वेश्चन तरफ जाइए, क्वेश्चन नंबर 4। क्वेश्चन नंबर 4, following information is available as regard consumption of a certain material in a factory. Ordering quantity 3600 units, pre-order period 3 to 5 weeks, maximum consumption 900 units per week, minimum consumption 300 units per week, normal consumption 600 units per week. Calculate ordering level, minimum level, maximum level and safety stock. ચાર આન્સર આપણે આપવાના છે. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પીરિયડ છે એ આપણને 3 to 5 વીક આપેલો છે, એટલે કે મિનિમમ ને મેક્સિમમ એવું કહી શકાય આપેલો છે. એવરેજ પીરિયડ મિસિંગ છે, આપણે ફોર્મમાં એવરેજ પીરિયડની પણ જરૂર રહેશે. ઓકે, તો વેરી ફર્સ્ટ આપણે વર્કઆઉટ કરીએ એવરેજ પીરિયડ. एवरेज प्रोडक्शन के एवरेज पीरियड જોઈએ તો ફોર્મ્યુલા મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડ બાય 2, પીરિયડ હોય તો પીરિયડ મૂકવાનું રહેશે. તો પ્રોડક્શન અહીંયા આપણે એવરેજ પીરિયડ જોઈએ છે, તો ફોર્મ્યુલા બનશે એવરેજ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ પીરિયડ પ્લસ મેક્સિમમ પીરિયડ ડિવાઇડ બાય 2. મિનિમમ પીરિયડમાં 3 વીક્સ plus maximum period of 5 weeks divided by 2 is equal to 4 weeks. તમારો વર્કઆઉટનો આન્સર છે એવરેજ પીરિયડ બનશે. આન્સરિંગ સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે ઓર્ડરિંગ લેવલ. ફોર્મ્યુલા તમને યાદ હોવી જરૂરી છે, વિધાઉટ ફોર્મ્યુલા ચેપ્ટરના કોઈ પણ સમ સોલ્વ નહીં, ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. ऑर्डरिंग लेवल की फॉर्मूला है मैक्सिमम कंजप्शन इनटू मैक्सिमम टाइम. मैक्सिमम कंजप्शन આપણે ક્વેશ્ચન માં આપેલું છે 900 યુનિટ્સ અને મેક્સિમમ ટાઈમ છે 5 વીક્સ. so 900 into 5 is equal to 4500 units. your answer ordering level. minimum level is equal to ordering level less into bracket average consumption into average time. bracket માં minimum level માટે average consumption and average time લેવાનું છે. ordering level as per our first answer it is 4500 units less into bracket average consumption as per given in question it is 600 units multiply average time as per our first work note it is 4 weeks. So 4500 less bracket 3 करिए तो 600 into 4 is equal to 2400. So 4500 less 2400 is equal to 2100 units. It is your minimum level. તમારો સ્ટોક ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા આટલા યુનિટ તો હોવા જોઈએ. નેક્સ્ટ માં જઈએ આપણે. मैक्सिमम लेवल. मिनिमम लेवल मैक्सिमम लेवल બંનેની ફોર્મ્યુલા સિમિલર છે, થોડુંક એવું ચેન્જીસ છે, ખાસ ધ્યાન રાખજો. ઓર્ડરિંગ લેવલ લેસ મિનિમમ માં આપણે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ છે, અને મેક્સિમમ માં ત્યાં મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ સાથે પ્લસ EOQ પણ આવશે. ordering level 4500 as per our first workout and less into bracket minimum consumption as per given in question it is 300 units multiply minimum time 3 weeks then plus EOQ economic order quantity as per given in question it is 3600 units ordering quantity. So now next step is 4500 less 300 into 3 is equal to 900 plus 36. So the final answer of maximum level is 7200 units. Next.
સેફટી સ્ટોક જે આપણે રિઝર્વ તરીકે પણ ગણી શકીએ. ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ ઇન બ્રેકેટ maximum time less average time bracket. ફોર્મ્યુલામાં ડેટા અપ્લાય કરીએ. maximum consumption 900 units multiply into bracket maximum time 5 weeks less average time 4 weeks bracket. Next step now is 900 into 1 5 less 4 is equal to 1. So your steady stock is 900